નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ આજે આવી ગયું છે, જેમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2353 મતોથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે। મતગણતરીના કુલ 23 રાઉન્ડ દરમિયાન ભારે રસાકસીના અંતે ભાજપની જીત થઈ ચૂકી છે। જોકે 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની લીડ જોવા મળી રહી હતી। 22મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ નીકળી ગયા હતા અને છેલ્લે 23મા રાઉન્ડમાં અંતે ભાજપના ઉમેદવારની જીત થઈ છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 14મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 14,102 હતી, જે ત્યારબાદ ઘટતી 21મા રાઉન્ડ સુધીમાં 370 આવી ગઈ હતી। જોકે ભાજપની 2353 મતે જીત થઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાતરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ખાતરની ખેંચની કૃષિમંત્રીની કબૂલાત। રવિ પાકના વાવેતર સમયે ખાતરની ખેંચ ઊભી થઈ હતી। કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે ખાતરનો જથ્થો અમુક સંજોગોના કારણે પહોંચી ન શકતા અછત સર્જાય। જોકે તેઓએ ખાતરી આપી કે આગામી અઠવાડિયામાં રાજ્યના તમામ વિસ્તારમાં ખાતર પહોંચી જશે। રવિ પાક માટે ખાતરના જથ્થાની માંગણી પ્રમાણે કેન્દ્ર સરકારે જથ્થો પણ ફાળવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સિંગ તેલના ભાવોમાં વળતા પાણી જોવા મળી રહ્યા છે। 3 દિવસમાં ₹80 ઘટ્યા, જોકે હજુ પણ ભાવ ઘટશે। મગફળીની ચિક્કાર આવક અને ઓઇલ મિલોમાં પિલાણ શરૂ થઈ જતા ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જોકે તમામ પ્રકારના કઠોળના ભાવોમાં ₹10 થી 15નો કિલોએ ઘટાડો જોવા મળી રહ્યો છે। જોકે બજારમાં ખરીદીનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત છે। સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં 2:38 ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે શરૂ રહ્યો છે। જોકે વહેલી સવારે ભારત પાકિસ્તાન બોર્ડર પર 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। શિયાળો શરૂ થતાં હવામાનમાં ફેરફાર સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો। રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા ઠંડી પણ વધી છે। હંમેશની જેમ સૌથી વધુ ઠંડુ નલિયા રહ્યું છે, જ્યાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ શહેરમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5, ડીસામાં 14.4, રાજકોટમાં 14.6 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 16.6, સુરતમાં 18.4 અને વડોદરામાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા તેમાં નોંધણી થઈ શકશે નહીં। સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જોકે હાલ ફાર્મર રજિસ્ટ્રી કરાવવામાં સમસ્યાઓ આવી રહી છે। ખેડૂતોને સરળતાથી કૃષિલક્ષી યોજનાઓનો લાભ લઈ શકે તે હેતુસર રાજ્યમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે। જોકે અત્યાર સુધી રાજ્યમાં કુલ 2.5 લાખથી પણ વધુ ખેડૂતોએ નોંધણી કરાવી લીધી છે। જોકે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી હાલ તેમાં નોંધણી થઈ શકતી નથી। ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને પોર્ટલ પર ફરી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે। સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું બહાર પાડ્યું છે। એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં પણ આવશે, જેમાં 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરાશે। ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં
વિવિધ પોસ્ટ પર દિવ્યાંગોની ભરતી કરવામાં આવશે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. દિવ્યાંગો માટે 31મી ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. આ વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. 18 વર્ષના યુવાઓની મતદાર તરીકે નોંધણી થઈ શકશે. જોકે હજુ તારીખ 23 અને 24 નવેમ્બરે રાજ્યમાં તમામ બુથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે. આ દિવસો દરમિયાન રાજ્યના તમામ મતદાન મથકો ખાતે સવારે 10થી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં બૂથ લેવલ ઓફિસર્સ જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે. જે યુવક યુવતીઓની ઉંમર 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષની પૂર્ણ થઈ હોય તેઓ આ દિવસો દરમિયાન મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. જોકે કાર્યક્રમમાં કયા કયા કામો તમે કરાવી શકશો એના વિશે જો વાત કરીએ તો તમારે નવું નામ દાખલ કરવું હશે તો ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. નામમાં સુધારો કરવાનો હશે તો ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે. ચૂંટણી કાર્ડમાં નામ કમી કરાવવાનું હશે તો ફોર્મ નંબર 7. ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવું હશે તો ફોર્મ નંબર 8-5 ભરવાનું રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેતરોમાં પરાળી બાળનારા ખેડૂતોને 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. વધતા પ્રદૂષણને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે. વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્ચારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું. જોકે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારે અગાઉના દંડની સરખામણીએ રકમ બમણી કરી દીધી છે. નવા નિર્ણય મુજબ 2 એકરથી ઓછી જમીનવાળા ખેડૂતોને 5,000 રૂપિયા, 2 થી 5 એકર જમીનવાળા ખેડૂતોને 10,000 રૂપિયા દંડ અને 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પરાળી સળગાવવા પર 30,000 રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.